નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. આપણે ગુજરાતીની અંદર હવે પૂરક વાંચન શરૂઆત કરીશું, જેમાં પહેલો પાઠ છે ઈચ્છા કાકા. આ પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા અને આના લેખક છે ચુન્નીલાલ મડિયા. ચુન્નીલાલ કાલિદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. તેઓ નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. વ્યાજનો વારસ અને નવલકથાઓ ઘૂઘવતાપુર, શરણાઈના શૂર, અંતઃસ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહો, રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે. 1957નો રણજીતરામ સુવર્ણચંદ્રક તથા રંગદા નાટ્ય સંગ્રહ માટે 1947-51ના નર્મદ સુવર્ણચંદ્રકથી તેઓ સાહિત્ય જગતમાં સન્માનિત થયા છે. આ વાર્તામાં કેન્દ્ર સ્થાને ઈચ્છા કાકાનું પાત્ર છે. બધાની નજરમાં આ મહાશય મીઠી ઈર્ષ્યાનું કેન્દ્ર બની ગયા છે, કારણ કે વરના બાપની જેમ અતિ મહત્વની વ્યક્તિ તરીકે જાનમાં આવેલા સૌનું ધ્યાન ખેંચે છે. શિયાળાની કડકડતી ઠંડીના દિવસોમાં વેવાઈને ત્યાં જાનૈયા થઈને વરરાજા સાથે ગયેલા યુવા વર્ગની આજે એક ઈચ્છા છે કે લગ્નમાં મોડે સુધી હાજરી આપવાની સઘળી જવાબદારી ખબર ના પડે એ રીતે ઈચ્છા કાકાના માથે ઢોળી વેવાઈએ રાખેલા ઉતારામાં ગોદડા અને ઓઢવાનું મેળવી લઈને બને તો વધુને વધુ સાધનો દબાવીને રાખવા, જેથી ઠંડીથી રક્ષણ થાય. પછી ભલે બીજાના ભાગે કશું ન વધે. યુવાન હૈયાની ધીંગામસ્તી અને ઠઠ્ઠા મસ્કરીનું સુંદર શબ્દચિત્ર લેખકે ઉપસાવ્યું છે. તેથી વાર્તા સળંગ રસપ્રદ બની છે. આ પાઠમાં શું છે? મુખ્ય પાત્ર ઈચ્છા કાકાનું પાત્ર એ કેન્દ્ર સ્થાને છે. આની અંદર તે એક મહત્વની વ્યક્તિ તરીકે, જેવી રીતે આપણે જાનમાં જાય તો વરના પિતા એ મહત્વની વ્યક્તિ હોય, એવી રીતે ઈચ્છા કાકા પણ એક મહત્વની વ્યક્તિ તરીકે જાનમાં જાય છે અને સૌનું ધ્યાન ખેંચે છે. ત્યારે ઠંડીનો દિવસો હોય છે, એટલે જાનમાં જે યુવા વર્ગ ગયા હોય છે તે લોકો શું વિચારે છે કે જાનમાં મોડે સુધી બધી જ કામગીરી કોના હાથે આપવામાં આવે? ઈચ્છા કાકાને આપવામાં આવે અને તે લોકો ત્યાં રાખેલા ગોદડા અને ઓઢવાનું લઈ અને ઊંઘી જાય. બીજાના ભાગે આવે કે ન આવે, પરંતુ પોતાની ઠંડીથી રક્ષણ થાય તેવી રીતે બધો સામાન લઈ અને સૂઈ જાય. આની અંદર યુવાન હૈયા અને ધીંગામસ્તી અને ઠઠ્ઠા મસ્કરીનું સુંદર શબ્દચિત્ર લેખકે ઉપસાવ્યું છે. જોઈએ આપણે પાઠ. જાનૈયાઓ જાનીવાસમાં આવ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આકરી તરસ લાગી હતી. છતાં પહેલું કામ પાણી પીવાનું ન કર્યું, પણ પાગરણ ભર્યા હતા એ ઓરડી પર જ હલ્લો લઈ ગયા. જાનૈયા એટલે પરણવા જતા વરની જાનમાં આવેલા સગાવાલા, સંબંધી અને મિત્રો. જાનીવાસ એટલે જ્યાં જાનનો ઉતારો આપ્યો હોય તે. હલ્લો એટલે હુમલો અથવા ઘસારો. આકરી એટલે અત્યંત, ખૂબ જ. પાગરણ એટલે પથારીનો સામાન. એટલે કે જાનૈયાઓ હવે જ્યાં જાનનો ઉતારો આપ્યો હતો ત્યાં આવ્યા ત્યારે સૌને ખૂબ જ તરસ લાગી હતી. તરસ એટલી લાગી હોય કે ઊંટને મારીને પાણી પીવું પડે એટલી તરસ લાગી હોય. તમને ખબર હોય તો ઊંટ તેના ઢેફામાં પાણીનો સંગ્રહ કરી રાખે. ઊંટ એકસાથે ઘણું બધું પાણી પીવે અને પાણીનો સંગ્રહ કરી રાખે. એટલે અહીં એવું કહેવામાં આવ્યું છે કે ઊંટને મારી અને તેમાંથી પાણી કાઢીને પીવું પડે એટલી તરસ એમને લાગી હતી. છતાં પણ તેઓ પહેલાં પાણી પીવા નથી જતા, પરંતુ ક્યાં જાય છે? જ્યાં પાગરણ એટલે કે જ્યાં પથારીનો સામાન રાખ્યો હતો એ ઓરડી એટલે કે એ રૂમમાં જઈ અને ત્યાં જ બધા હલ્લો કરે છે, એટલે કે ત્યાં જ બધા ઘસારો નાખે છે. કારણ હતું પોષ મહિનો હતો. રીંગણી બાળી નાખે એવા હિમ પડતા હતા. એમાં વળી ભોગ જોગે જાનને ઉતારો પણ ભાદરના મધવેણ ઉપર ઝળુંબી રહેલા દરબારગઢમાં મળ્યો.
પછી તો તાડની કાતિલ અસરનું પૂછવું જ શું. હિમ પડવું એટલે અતિશય ઠંડી પડવી. ભોગ જોગે એટલે નસીબ વંશ. ઝળુંબવું એટલે કે ઝૂકવું. કાતિલ એટલે કતલ કરે એવું ઘાતક. એટલે કે આનું કારણ શું હતું? જાનૈયા લોકો આવ્યા, એમને જ્યાં ઉતારો આપ્યો હતો ત્યાં આવ્યા ત્યારે એમને ખૂબ તરસ લાગી હતી, પરંતુ પાણી પીવા નથી જતા, પરંતુ જ્યાં પથારીનો સામાન હતો તે ઓરડીમાં જાય છે. એનું કારણ હતું પોષ મહિનો, જ્યારે ખૂબ જ ઠંડી પડે, હિમ પડવો એટલે ત્યારે અતિશય ઠંડી પડતી હતી. અને જોગાનું જોગ એટલે કે નસીબવશ એ લોકોને ઉતારો પણ ક્યાં આપેલો હતો? ભાદર નદી ઉપર રહેલ દરબારગઢમાં એમને ઉતારો આપ્યો હતો. એટલે હવે ઠંડી પણ ખૂબ જ, અને એમાં પણ ભાદર નદીની પાસે દરબારગઢમાં એમને ઉતારો મળ્યો હતો, એટલે ઠંડી તો ખૂબ જ હતી. એટલે એ લોકો પથારીનો જ્યાં સામાન હતો ત્યાં એ લોકો જાય છે, જેથી કરીને પથારીની જે વસ્તુઓ હોય તે એ લોકો પોતપોતાને લઈ શકે. હજી તો સમી સાંજ હતી. જાનના સામૈયા પણ નહોતા થયા. ત્યાર પછી જમી કારવી સૂવા જવાને તો હજી ભવ એકની વાર હતી, પણ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે. અને આ 50 માણસ વચ્ચે સાવ પાપડ જેવી 35-30 ગોદડી વેવાઈએ આપેલી એ કોને પૂરી થાય? એટલે કે હજી તો જાનૈયાઓ આવ્યા જ હતા, એટલે કે હજી તો સાંજ હતી. જાનનું સામૈયું પણ થયું ન હતું. સામૈયું એટલે કે વાંચતે ગાજતે વરરાજા અને જાનને સામે લેવા જવું. એટલે કે જાનનું સામૈયું પણ નહીં થયું હતું, જમવાનું પણ બાકી હતું. તે પહેલાં તો બધા જાનૈયાઓ સૂવા માટેનો બધો સામાન લેવા ચાલ્યા ગયા. જ્યારે સૂવા જવાને તો હજુ ઘણો સમય હતો. તેમને તરસ પણ લાગી હતી. તે છતાં પણ તેઓ પહેલાં પથારીનો સામાન લેવા જાય છે, કારણ કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. એટલે કે જ્યારે જરૂરત હોય ત્યારે બધી વસ્તુઓ શોધવા માટે ન બેસાય. એટલે તેઓ પહેલાંથી જ બધી વસ્તુની વ્યવસ્થા કરવા લાગે છે. ને એનું બીજું પણ કારણ હતું કે ત્યાં જે વેવાઈઓ હતા, જે કન્યા પક્ષના લોકો હતા, એમણે ફક્ત 50 માણસ વચ્ચે 30 જ ગોદડી રાખી હતી. એટલે આવી ઠંડીમાં અમુકને મળે ને અમુકને ન મળે, તેથી બધા પોતાની સગવડ કરવા માટે પહેલાંથી જ એ પથારીનો સામાન લેવા પહોંચી જાય છે. સૌએ 2 ગોદડા બગલમાં મારીને ઉતારાના મનગમતે ખૂણે સંઘરી દીધા. ખાવાનું ન જડે તો કાંઈ નહીં, પણ ઓઢવાનું નહીં જડે તો આખી રાત ઠૂંઠવાવું પડશે. આ સૂત્રને નજર આગળ રાખીને જ આ ગોદડા લૂંટ ચાલી. હવે સૌ ત્યાં એ ઓરડીમાં જાય છે, પથારીનો સામાન રાખ્યો હતો ત્યાં, અને ત્યાં જઈને 2 ગોદડા બધા પોતપોતાના લઈ અને ત્યાં ઉતારાના મનગમતા ખૂણામાં રાખી દે છે. કેમ? કારણ કે ઠંડી ખૂબ જ હતી. અત્યારે ખાવાનું ન મળે તો કંઈ નહીં, પરંતુ જો ઓઢવા માટે કંઈ ન મળ્યું તો આખી રાત ઠંડીમાં હેરાન થવું પડે. એવું વિચારીને સૌ ગોદડા લૂંટ ચલાવે છે, એટલે ગોદડા લૂંટાલૂંટ કરે છે. પેલા ઓલો ઈચ્છા કાકો, મારો દીકરો વનનો બાપ હોય એટલો રૂઆબ કરે છે, તો એને આજે ગોદડા વિના રખડાવીએ તો જ ખરા. હા હો, એ વાત સરસ સૂઝી. મારા બેટાને ગોદડા વગરનો રાખીએ તો એને ખબર પડે કે જડિયાતા ખરા જાનૈયા. એટલે કે હવે ત્યાં જે બધા યુવાનો હોય છે તેઓ શું કરે છે કે ત્યાં જે ઈચ્છા કાકા નામનો એક વ્યક્તિ હોય છે તેને હેરાન કરવાનું વિચારે છે. શું કહે છે કે એ તો વરના પિતા હોય એટલો બધો રૂઆબ કરે છે, એટલે આજે એને ગોદડા વગર જ રાખીએ, જેથી એમને પણ ખબર પડે કે અમે પણ કોઈક હતા. એટલે કે ઈચ્છા કાકા પણ ખૂબ જ રૂઆબ કરતા હોય છે. એ પણ સારું જ કહેતા હોય છે, રોફ કરતા હોય છે, પરંતુ એ યુવાનો સમજતા નથી. તેથી તે લોકો આવી ઠંડીમાં ઈચ્છા કાકાને હેરાન કરવાની યુક્તિ કરે છે. ઈ જ લાગનો છે જેતલસરને જગસરને ચાના એક કોપમાં પણ મારે દીકરે આડી જીભ વાવી કે ઈ તો વેવાઈને માંડવે જઈને ચા પીશું. અહીં સ્ટેશનમાં તો ચા મોંઘીદાટ જેવી હોય, એક તો પૈસા વધારે લે ને પાછી સાવ ભૂ જેવી ચા આપે. આમ કહીને આખી જાનને ચા વિનાની જ રાખી. એટલે એ લોકો એ પ્રસંગને યાદ કરે છે કે ઈચ્છા કાકા પણ ખૂબ જ રોફ કરતા હતા. જ્યારે એ લોકો
ટ્રેનમાં આવતા હતા ત્યારે જેતલસર જંકશન એટલે જંકશન ત્યાં એ લોકો ચા પીવા માટે બેસતા હોય છે. ત્યારે ઈચ્છા કાકા કહે છે કે અહીં ચા પીવી નથી, આપણે વેવાઈને માંડવે જઈને ચા પીશું. કેમ? કારણ કે અહીં સ્ટેશનમાં ચા ખૂબ જ મોંઘી મળે અને પૈસા પણ વધારે લે અને ચા કેવી હોય ભૂ એટલે સાવ પાણી જેવી ચા આપે એમ કહીને તે બોલે છે અને આખી જાનને ચા વિનાની રાખે છે. એટલે સૌને તેના ઉપર ખૂબ જ ગુસ્સો આવે છે. તો આજે એના પર રીગડી કરીએ. વરરાજા ફેરા ફરી લેશે ત્યાં સુધી ઈ તો વેવાઈને માંડવે હશે એટલે મોડો અહીં આવશે ને આપણે તો બબ્બેની સોળ તાણીને ઘરડ. રીગડી એટલે હેરાન કરવું. એટલે કહે છે કે તો આજે આપણે પણ તેને હેરાન કરીએ. જ્યાં સુધી વરરાજા ફેરા લે ત્યાં સુધી તો તે ત્યાં માંડવામાં જ હશે એટલે એ અહીં મોડા આવશે. ત્યાં સુધી આપણે બબ્બે ગોદડા લઈ અને ઊંઘી ગયેલા હોઈશું. પછી સામૈયા થયા. વરબેડિયો આવ્યો અને વેવાઈને ઘેર જઈને વરરાજા તોરણ છબી આવ્યા. પણ એ તો વરરાજાને કન્યાનો લોભ હતો. જાનૈયાઓને તો જમ્યા સિવાય બીજો કયો લોભ હતો? પણ ના, આજે તો જાનૈયાઓને જમવાનો પણ એટલો લોભ ન હતો જેટલા ગાદલા ગોદડા સંભાળવાનો લોભ હતો. હવે ત્યાર પછી સામૈયા થાય છે એટલે કે વરરાજાને લેવા આવે છે. વરબેડિયું એટલે કે વરબેડું કુમારિકાને માથે બેડું કે કળશ મૂકીને વરને વધાવવાની એક રીત કે રસમ. ત્યાર પછી વેવાઈને ત્યાં જઈ વરરાજા તોરણ પણ છબી આવે છે. એવું કહેવામાં આવે કે જાનમાં જે જાનૈયાઓ જાય તેમને ફક્ત જમવાનું જ તેમનો મકસદ હોય એટલે કે કારણ હોય. પરંતુ અહીંયા શું હોય છે? જાનૈયાને તો હમણાં જમવાનો પણ એટલો લોભ ન હતો જેટલો લોભ તેમને ગાદલા ગોદડા સંભાળવાનો હતો. ખાધું ન ખાધું કરીને જાનૈયાઓ તો ઉતારે આવીને પોતપોતાના ડબલ ગોદડાઓ ઉપર પડ્યા. ઊંચે જીવે આવેલા એટલે ઓળકાર પણ ગોદડા ઉપર સૂઈને જ ખાધા. પછી વેવાણો કલવો લઈને આવી પણ મારા વાલીડાઓ કોઈ ઊભા ન થયા. રખેને ડીલની હૂંફ આપીને હૂંફાળું બનાવેલું ગાદલું બીજા કોઈ પચાવી પાડે. એટલે હવે જાનૈયાઓ તો જમ્યું ન જમ્યું કરીને આવી અને પોતપોતાના ગાદલાઓ ઉપર સૂઈ જાય છે. ત્યાર પછી વેવાણો કલવો એટલે કે લગ્ન પ્રસંગે પરણવા આવેલા વર અને જાનૈયાઓને મોકલવામાં આવતો કંસાર. એ કંસાર લઈને આવે છે તે છતાં પણ ત્યાં કોઈ જ ઊભા થતા નથી. કેમ? કારણ કે જે ગોદડા પોતે લઈને ઊંઘેલા હતા તે ખૂબ જ સરસ થઈ ગયા હતા. પરંતુ હવે જો ઉઠે તો કોઈ બીજા લઈ જાય એવી ડરમાં તેઓ કોઈ પણ ઉઠતા નથી. છાબ લઈને જવા માટે વરના મામાએ જાનૈયાઓને પડકાર્યા. ત્યારે એ પડકારથી જ કેટલાકના નાક ઘરડ બોલવા લાગ્યા. એ લાપસી કાંઈ બહુ દાબી છે તી અટાણમાં સૌનું ઘારણ વળી ગયું. પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ કોણ કરે ખરું? છાબ લઈને પણ વરરાજાના અંગત 5 માણસો જ ગયા. ત્યાં તો પાછળથી બૂમ પડી, પાઘરણ ઓછું છે એટલે વેવાઈને કહેજો ઝટ મોકલી આપે, નહીંતર જાનૈયાઓ ટાઢે થશે. એટલે કે હવે જ્યારે કંસાર લઈને આવે છે ત્યારે પણ કોઈ ઊભા થતું નથી અને હવે છાબ લઈને જવાનો વારો આવે છે. ત્યારે વરરાજાના મામા આવી અને સૌને કહે છે કે સૌ અહીંથી ઊભા થાવ, આપણે છાબ લઈને જવાનું છે. ત્યારે સૌ બધા નાટક કરવા લાગે છે કે તેઓ ખૂબ જ ઊંઘમાં છે. ત્યારે વરરાજાના મામા કહે છે કે તમે લાપસી ખૂબ જ ખાધી છે તેથી અત્યારે બધા જ ઊંઘી ગયા છો. પરંતુ કોઈ કંઈ જવાબ આપતા નથી. કેમ? કારણ કે જવાબ આપે તો ખબર પડી જાય કે તેઓ જાગે છે ને એમને જવું પડે અને જો જાય તો તેમના ગોદડા કોઈ બીજા લઈ જાય. તેથી કોઈ જ જવાબ આપતા નથી. તેથી છાબ લઈને પણ વરરાજાના 5 અંગત વ્યક્તિઓ જ જાય છે. ત્યારે પાછળથી કોઈક બૂમ પાડે છે કે પાઘરણ એટલે પથારીનો સામાન ઓછો છે એટલે વેવાઈને કહેજો કે જલ્દી મોકલે, નહીં તો જાનૈયાઓ ઠંડીમાં ઠૂંઠવાયા કરશે. વેવાઈએ અંતરિયાળ આડોશી પાડોશીના પટારા ઉઘરાવ્યા. માળંદ આવીને ગાદલા ગોદડાનો ઢગલો કરી ગયો. એલા એ વેવાઈને ઘેરે ઓશિકા બોશિકા છે કે પછી એમને એમ જ સૌ સૂએ છે?
વાળંદે કહ્યું, ભાઈ સાહેબ, ઓશિકા ન હોય એવું બને, પણ આટલા સામટા માણસને ક્યાંથી પૂરા પડે? એટલે કે હવે કન્યા પક્ષના લોકો શું કરે છે, આજુબાજુના લોકોને ત્યાં જઈને પણ પથારીનો સામાન લઈ આવે છે. અને વાળંદ ત્યાં આવી, વાળંદ એટલે હજામ, ત્યાં આવીને એ ગાદલા ગોદડાનો ઢગલો નાખી જાય છે. એટલે એમાંથી કોઈ એક કહે છે કે અહીં તે કન્યા પક્ષના લોકોને ત્યાં ઓશિકા છે કે નહીં, કે તેઓ એમ જ સૂવે છે. ત્યારે વાળંદ કહે છે કે ઓશિકા ન હોય એવું ન બને, પરંતુ આટલા બધા માણસ એટલે માણસને એટલા ઓશિકા કેવી રીતે પૂરા પડી શકે, એટલે ઓછા પડ્યા છે. પૂરા ન પડે એનો અમને કોઈ વાંધો નથી. ઓશિકાની જગ્યાએ એક ગોદડું મૂકવું પડશે, બીજું શું? સૌએ શહેનશાહના દીકરાઓની જેમ જ લંબાવ્યું. વેવાઈને ત્યાંથી જાન બહુ મોડે જમીને ઉઠી, એટલે પાછળથી માંડવિયાઓએ અને એમના પછી પીરસણીઓને જમતા બહુ સમય લાગ્યો. પછી વધ્યું ઘટ્યું માંગણ ભિખારીઓને આપવામાં અને ચોકો સાફ કરવામાં રાતના 12 વાગી ગયા. વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું. વરરાજાને શણગાર સજવા માંડ્યો. હવે વાળંદ કહે છે કે ઓશિકા તો છે, પરંતુ આટલા બધા વ્યક્તિઓને પૂરા ન પડી શકે. તેથી જાનૈયાઓ શું કહે છે, પૂરા ન પડે તો અમને કંઈ જ ફરક પડતો નથી. તેઓ શું કરશે, ઓશિકાની જગ્યાએ એક ગોદડું લઈને બીજું સૂશે. તેઓ તો જાણે શહેનશાહ હોય તે રીતે ત્યાં ઊંઘી જાય છે. હવે વેવાઈને એટલે કન્યા પક્ષને ત્યાં પણ જાન બહુ મોડે સુધી જમીને ઉઠી. ત્યાર પછી માંડવિયા, પીરસણીઓ અને એમને જમતા સમય લાગ્યો. ત્યાર પછી વધ્યું ઘટ્યું ગરીબ લોકોને આપવામાં અને બધું સાફ સફાઈ કરવામાં રાતના 12 વાગી ગયા. એટલે કન્યા પક્ષે કહેવડાવ્યું કે હવે વરઘોડાની તૈયારી કરાવો. હવે વરરાજાને શણગાર સજાવવામાં આવે છે. ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો, એથી 3 ગણો વખત તો સાફાએ લીધો. આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણે રૂસણા લીધા. કેમે કર્યું, વરરાજાના માથા ઉપર ડીફલું સરખું બેસે જ નહીં. એક વખત બરોબર વીંટાઈ ગયું, પણ અરીસામાં જોતાં લાગ્યું કે કપાળ ઉપર વાળના વાંકડિયા જરીક દેખાતા રહેવા જોઈએ, એ નથી રહી શક્યા. બીજી વખત માંડ એ વાળનું પતાવ્યું ત્યાં છોગા માટે છેડો ટૂંકો પડ્યો. જેમ તેમ ફીડલું મૂકી માથે પીંછી ખોસીને વરરાજા તૈયાર થયા ત્યારે રાતના 1નો સુમાર થયો હતો. આ વખતે જાનૈયાઓના ઘણા ખરાઓએ તો એકી ઊંઘ પણ ખેંચી કાઢી હતી. આવી 3 ગોદડા અને 2 ગાદલાની હૂંફ ક્યાંથી મળે? હવે વરરાજાને શણગાર સજાવવામાં આવે છે. હવે વરરાજાની ધોતિયા એની પાટલી ચીપવામાં જેટલો સમય નથી લાગતો, તેનાથી વધુ સમય એનો સાફો એટલે કે જે પાઘડી હોય છે તે બનાવવામાં લાગે છે. એ પણ જાણે કે આજે મોડું થયું હોય એમાં એ પણ જાણે રિસાઈને બેસ્યું હોય એવું લાગે છે. એને બરાબર એ ફીડલું એટલે કે વાળેલો વીંટો એ પણ આવતું જ નથી. હવે એકવાર એ બરાબર થઈ જાય છે. એકવાર એ બરાબર પાઘડી થઈ જાય છે, પરંતુ અરીસામાં જુએ છે તો કપાળ ઉપર થોડા વાળ દેખાતા હોવા જોઈએ, પરંતુ એ દેખાતા નથી. તેથી એ ફરીથી છોડી અને બીજી વાર બાંધવી પડે છે. જ્યારે છોડે છે ત્યારે એકવાર છોગો એટલે કે પાઘડીનો લટકતો છેડો એ ટૂંકો પડે છે. એટલે આવી રીતે એમને મોડું જ થયા કરે છે. હવે જેમ તેમ એ ફીડલું મૂકી અને સાફો બાંધે છે એટલે કે પાઘડી બાંધે છે અને વરરાજાને તૈયાર કરે છે. ત્યારે તો રાતના 1 વાગ્યા સુધીનો સમય થઈ જાય છે. ઘણા ખરા જાનૈયાઓએ તો આટલા સમયમાં એક ઊંઘ કાઢી લીધી હતી, કારણ કે આટલી બધી ઠંડીમાં 3 ગોદડા અને 2 ગાદલા જેવી હૂંફ એટલે કે ગરમાવો ક્યાં મળે? વરઘોડો ચડ્યો ત્યારે બહુ જ ઓછા જાનૈયાઓ જાગતા હતા. વર, અણવર, વરના બાપા, ઈચ્છાકાકા અને લૂણ ઉતારનાર 1-2 છોકરીઓ. સારું થયું કે માંડવિયા સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. અણવર એટલે વરની સાથે રહેનાર સાથી. ઘણું કરીને વરનો બનેવી અણવર બનતો હોય છે. એટલે કે જે વરની સાથે હોય તેને કહેવાય અણવર. મોટાભાગે અહીં અણવર તરીકે વરનો બનેવી એટલે કે એની બહેનનો પતિ જ હોય છે.
એટલે કે હવે જાન નીકળે છે. જ્યારે વરઘોડો શરૂ થાય છે ત્યારે ખૂબ જ જાનૈયાઓ હોય છે, ઓછા હોય છે. કેમ? કારણ કે બધા ઊંઘી ગયા હોય છે. તેમની સાથે ફક્ત જાનમાં વર, અણવર, વરના પિતા, ઈચ્છા કાકા અને લૂણ ઉતારનાર 1-2 છોકરીઓ જ હોય છે. પરંતુ કન્યા પક્ષના લોકો ઘણા બધા હોય છે એટલે ખબર પડતી નથી. હથેવાળો થતાં પણ બહુ વાર લાગી. 2 બ્રાહ્મણો સોપારીના ભાગ વહેંચવામાં વળી પડ્યા. તે 1 કલાકે તેમની વચ્ચે સમાધાન થયું. પછી કન્યાદાન દેવાયું. હથેવાળો પત્યો એટલે ચોરીના થાંભલા ખોડાવા શરૂ થયા. હથેવાળો એટલે વર કન્યાના હસ્તમેળાપની વિધિ. એટલે કે હવે હસ્તમેળાપની વિધિ થવામાં પણ ખૂબ જ સમય લાગે છે. જ્યાં 2 બ્રાહ્મણો આવ્યા હતા તેઓ સોપારીના ભાગ માટે લડે છે. હવે એમને એ લડાઈ પૂરી થતાં પણ 1 કલાક જેટલો સમય થાય છે. પછી કન્યાદાન શરૂ થાય છે. હવે હસ્તમેળાપ પછી કન્યાદાન પછી ચોરીના થાંભલા ખોડવાનું શરૂ થાય છે. ખોડવું એટલે રોપવું. વરકન્યા ચોરી એટલે વરકન્યા જ્યાં પરણવા બેસે તે મંડપ માયરું. હવે એના થાંભલા ખોડાવવાનું શરૂ થાય છે. રાતના 2:30 વાગ્યા હતા. ટાળ કહે કે મારું જ કામ. વરરાજાએ તો લાંબા ડગલાની નીચે એક ગરમ બંડી ચઢાવી લીધી હતી એટલે બીક જેવું નહોતું, પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી. તેથી આ ટાઢને લીધે થરથર ધ્રુજતી હતી. એના વાંસાની ધ્રુજારીને લીધે તે પર અડેલીને પડેલ તેની બહેનનો હાથ જ્યારે થરથર્યો ત્યારે એણે શાલ લાવીને કન્યાને લપેટી દીધી. હવે આવી રીતે બધી વિધિ પૂરી થતાં રાતના 2:30 વાગ્યાનો સમય થઈ જાય છે અને ઠંડી પણ ખૂબ જ હોય છે. વરરાજાએ તો એના લાંબા ડગલાની નીચે એટલે કે એના કપડાની અંદર બીજી એક બંડી પણ પહેરેલી હતી એટલે એને તો વધારે ઠંડી નહોતી લાગતી. પરંતુ કન્યાને તો હમણાં જ નવડાવીને તૈયાર કરીને લાવ્યા હતા એટલે એ ખૂબ જ ઠંડીમાં ધ્રુજતી હતી. ક્યારે ખબર પડે છે કે કન્યાને ઠંડી લાગે છે? જ્યારે એની પાસે એને અડીને ઊભી રહેલી તેની બહેનનો હાથ ધ્રુજે છે ત્યારે ખબર પડે છે અને ત્યારબાદ તેને શાલ લાવીને ઓઢાવવામાં આવે છે. આ ટાણે જાનીવાસમાં જાનૈયાઓ એક પડખું ઊનું થવાથી સોડમાં હળવેકથી બીજું પડખું ફેરવતા હતા. ઈચ્છા કાકા પાસે સોપારીની થેલી હોવાથી માંડવિયાઓ એમનો જીવ ખાતા હતા. કેટલીક સ્ત્રીઓએ તો ગીતમાં ઈચ્છા કાકાને ઝડપ્યા. હવે અહીં લગ્નની વિધિ ચાલતી હોય છે. જ્યારે જાનીવાસમાં જાનૈયાનો ઉતારો આપ્યો હોય ત્યાં તો જાનૈયાઓ મસ્ત મજાના ઊંઘી રહ્યા હોય છે. હવે ઈચ્છા કાકા પાસે સોપારીની થેલી હોય છે તેથી માંડવિયાઓ એટલે કન્યા પક્ષના લોકો તેમને હેરાન કરતા હોય છે કે થેલી એમને આપે. સામાન્ય રીતે થાય ને, પાઘડી સંતાવે કે બૂટ સંતાવે તેવી રીતે અહીંની વિધિ હોય છે કે એમની પાસે સોપારીની થેલી હોય છે. એટલે ઘણી ખરી સ્ત્રીઓ તો એમને ગીતમાં કહે પણ છે, જોયું રે જોયું ઈચ્છા તારું મોટપણું રે, તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે. ઠંડીમાં ઈચ્છા કાકા ધ્રુજતા હતા છતાં આ લીટીઓ સંભળાતા ધન્યતા અનુભવી રહ્યા. વરઘોડિયા ફેરા ફરી રહ્યા એટલે સૌ જાનીવાસા તરફ જવા ઉપડ્યા. સૌથી મોખરે વાળંદ કિસ્ટન લાઈટ લઈને ચાલતો હતો. પાછળ વરઘોડિયા, એની પાછળ અણવર, ઈચ્છા કાકા અને બીડા લેવા માટે વેવાઈ પક્ષનો સ્ત્રીવર્ગ ચાલતો હતો. હવે કન્યા પક્ષની સ્ત્રીઓ ગીત ગાય છે કે જોયું રે ઈચ્છા તારું મોટપણું એટલે કે મોટપ, તું એ તો સોપારી માટે હેઠું એટલે કે નીચું જોવડાવ્યું. હવે ઈચ્છા કાકા પણ ઠંડીમાં ખૂબ ધ્રુજતા હતા તે છતાં આવી લીટીઓ સાંભળતા એ પણ ધન્યતા અનુભવે છે. હવે વરઘોડિયા એટલે કે કન્યા અને વરરાજા એ ફેરા ફરી રહે છે એટલે બીજા ઘણા ખરા લોકો પણ જાનીવાસા જ્યાં ઉતારો આપ્યો હોય છે ત્યાં જવા ઉપડે છે. સૌથી આગળ વાળંદ એ કિટસન લાઈટ એટલે કે ગેસથી બળતો દીવો લઈને ચાલતો હોય છે. પાછળ વરકન્યા, તેની પાછળ અણવર, ઈચ્છા કાકા અને બીડા લેવા માટે વેવાઈ પક્ષનો બીડું એટલે કે
વર પક્ષ તરફથી કન્યા પક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાગો એ લેવા માટે સ્ત્રીવર્ગ ચાલતો હોય છે. હવે તેઓ ત્યાં ઉતારો જ્યાં આપ્યો હોય છે ત્યાં આવે છે. ત્યાં ખૂબ જ શાંતિ હોય છે. ફક્ત તેઓ જે ઊંઘેલા હોય છે તેમના નસકોરાઓનો જ અવાજ આવતો હોય છે. ગોર મહારાજે ગોદરેજના ચાંદલા આગળ દીવો કર્યો અને 2 માટલીઓ ગોઠવી વરઘોડિયા કોળી રમવા બેઠા. ઈચ્છા કાકાએ પોતાને સોંપેલો હવાલો હજી છોડ્યો ન હતો. ગોત્રેજ એટલે કે કુળદેવતા, હવાલો એટલે કબજો. એટલે કે હવે તેઓ ગોર મહારાજ શું કરે છે? ગોદરેજને ચાંદલા કરાવે છે, દીવો કરાવે છે, ત્યાં માટલીઓ મુકાવે છે અને વરઘોડિયા કોળી રમવા બેસે છે. એટલે વર કન્યા કોળી રમવા બેસે છે. એટલે કે આ બધી પણ એક રીતની વિધિ છે. ત્યાં વિધિઓ ચાલતી હોય છે. ત્યાં ઈચ્છા કાકા હજી પણ પોતાનો જે કબજો હતો, જે જવાબદારી હતી તે છોડતા ન હતા. એટલે એ પણ તેમની સાથે હતા. કોળીની રમત રમાઈ રહી હતી એટલે વેવાણોએ બીડા માંગ્યા. એટલે કે હવે આ રમત પણ રમાઈ રહી હતી ત્યારે જે વેવાણો હોય છે, જે કન્યા પક્ષની સ્ત્રીઓ હોય છે તે પોતાનો લાગો માંગે છે. ઈચ્છા કાકા સિવાય બીજો કોઈ પણ માણસ એવી શક્તિ નહોતો ધરાવતો હતો જેણે નાણાં વિષયક જવાબદારી સોંપી શકાય. હવે બન્યું એવું કે બીડા લેનારી વેવાણોની સંખ્યા ધાર્યા કરતાં ઘણી મોટી નીકળી પડી. એ સૌને જુદી જુદી રમતના બીડા જમણા હાથની મુઠ્ઠીમાંથી ડાબી હથેળીમાં બરોબર 2 વખત ગણીને આપવા જતાં ઘણો સમય વીતી ગયો. હવે અહીં બીડા આપવાનું શરૂ થાય છે. હવે ઈચ્છા કાકા સિવાય બીજી કોઈ એવી વ્યક્તિ ન હતી જેને નાણાં વિષયક જવાબદારી આપી શકાય. હવે તેઓએ જેટલી સંખ્યા ધારી હતી તેનાથી વધારે સંખ્યા બીડા લેનારી વેવાણોની નીકળે છે. તેથી હવે તેમને જમણા હાથની મુઠ્ઠીમાંથી ડાબી હથેળીમાં બરોબર બીડા ગણીને આપવામાં ખૂબ જ સમય લાગે છે. વરરાજાને તો આખા દિવસનો નકોરડો ઉપવાસ હતો અને ઠેઠ મોડેથી ફરાળ મળ્યું હોવાથી એમાં કંઈ સોદરી વળી નહોતી. એ તો થાકોડાને લીધે ખળખળતું ધોતિયું અને બુસ્કીના પહેરણ સોતા કરચલી પડવાની પણ બીક રાખ્યા વિના ખાટલામાં પડ્યા. હવે વરરાજાને એમનો પણ નકોરડો ઉપવાસ હતો અને ખૂબ મોડેથી એમને ફરાળ મળ્યું હતું. એમાં એમને કંઈ સોદરી એટલે કે કંઈ સાંત્વનતા મળી ન હતી અને એમને થાક પણ ખૂબ લાગી હતી અને ઠંડી પણ ખૂબ લાગતી હતી. તે છતાં પણ પોતે એટલા સરસ કપડાં પહેર્યા હતા તેમાં કરચલી પડશે એવી કંઈ જ બીક રાખ્યા વિના એ તો ખાટલામાં પડે છે એટલે કે ઊંઘી જાય છે. અણવર પણ આખા દિવસની ઓનરડી માનર મજૂરી કરી હોવાથી થાકીને ટેં થઈ ગયો હતો અને તેમણે પણ જગ્યા કરીને લંબાવ્યું. મોનાર એટલે કે વેતન લીધા વગર કામ કરનારું. એટલે કે અણવરે પણ ખૂબ કામ કર્યું હોવાથી એ પણ થાકીને સૂઈ જાય છે. વરના બાપા તો આગલી રાત્રે રૂપિયાની કોથળીઓ ગણવા આડે ઊંઘી જ શક્યા નહોતા. એમાં વળી આજની પણ પોણી રાત ભાંગી. આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી એમણે પણ કબજો ઓશિકા નીચે મૂક્યો. હવે વરના પિતા પણ થાકી ગયા હતા. હવે જાનની આગલી રાતે પૈસાની કોથળી ગણવામાં ત્યારે પણ તેઓ ઊંઘી શક્યા ન હતા અને આજે પણ તેમની ઘણી ખરી રાત પૂરી થઈ ગઈ હતી એટલે આજે પણ ઊંઘવાનું જલ્દી મળ્યું ન હતું. તેથી આજના ખર્ચનો હિસાબ એ સવારે લખશે એવું નક્કી કરીને એ પણ ત્યાં ઓશિકા નીચે તેમની બધી જવાબદારી મૂકે છે અને એ પણ ઊંઘી જાય છે. લુણાકડી છોકરીઓ તો આમે ઊંઘતી જ હતી. એ તો બિચારી આવતા વેત જ ઢળી પડી. હવે જે લૂણ નાખનારી છોકરીઓ હતી તેઓ પણ થાકી ગઈ હતી એટલે એ પણ સૂઈ જાય છે. ઈચ્છા કાકાને વેવાણોએ બીડા માટે બહુ રોકી રાખ્યા. રાતના 3ને ટકોરે ઈચ્છા કાકા દાખલ થયા ત્યારે ઓરડામાં 300 કેન્ડલ પાવનની ફૂંફાડા નાખતી કિચન લાઇટ સિવાય બીજું કોઈ જાગતું ન હતું. જાનૈયાઓએ બધુંય પાગરણ વીણી ચૂણીને દબાવી સૂતા હતા અને અત્યારે કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા. બેટમજીઓએ કરી છે ને કાંઈ? એટલે હવે ઈચ્છા કાકાને જાગતા ખૂબ સમય લાગે છે. હવે ત્યાં આવે છે ત્યારે 3 વાગ્યાનો સમય જેવું થઈ ગયું હોય છે. હવે જેવા એ ઉતારાની જગ્યા પર આવે છે ત્યાં ફક્ત કિચન લાઇટ જ ચાલતી હોય છે. એ સિવાય બધું જ શાંત થઈ ગયું હોય છે. બધા ઊંઘી ગયા હોય છે.
જાનૈયાઓ પણ ઘણી ખરી વસ્તુઓ લઈને સૂઈ ગયા હોય છે. એટલે ઈચ્છા કાકા મનમાં જ બોલે છે કે આ લોકોએ તો ઘણું કરેલું છે. એટલે એમ ઈચ્છા કાકા પણ બોલે છે. હવે પાંસળા વીંધી નાખે એવી ટાળમાં કરવું શું? સૂવાની તો ક્યાંય જગ્યા જ નહોતી. લીલ પણ પાતળું નહોતું, નહીંતર સાંકડે મોકળે પણ કોઈક બે જણની વચ્ચે સમાસ કરી શકત. પણ હવે ઊંઘ્યા વિના કંઈ હાલશે ને? સૂવાની જગ્યા તો ધારો કે કદાચ મળી હોત તો પણ ઓઢવાનું શું? નવાબજાદાઓએ ઓશિકે પણ ગોદડાં જ મૂક્યા છે. હવે ઠંડી ખૂબ જ હતી. હવે અહીં ઊંઘવાની પણ જગ્યા ન હતી. હવે ઈચ્છા કાકાનું દિલ એટલે શરીર પણ પાતળું ન હતું કે કોઈ બે માણસની વચ્ચે જગ્યા કરીને ઊંઘી જવાય. પણ ઊંઘ્યા વિના તો ન ચાલે. અને જો કદાચ ઊંઘવાની જગ્યા મળી જાય તો પણ ઓઢવું શું? કારણ કે બધા જ યુવાનો અને જાનૈયાઓ વધારે ગોદડાં લઈને ઊંઘી ગયા હતા. અને આવી મોડી રાતે પાઘરણ લેવા વેવાઈને ત્યાં પણ કોણ જાય? વાળંદ પણ હમણાં જ વીંઝણો લઈને માંડવે વયો ગયો. પગલાંનો જ ફેર પડ્યો. અને હવે તેમને પણ ઊંઘવું હતું. અને જે વાળંદ આવ્યો હતો તે પણ હમણાં થોડા જ સમય પહેલાં ગયો. હવે ત્યાં પાઘરણ એટલે કે પથારીનો સામાન લેવા કન્યા પક્ષને ત્યાં જાય પણ કોણ? તો આવી રીતે ઈચ્છા કાકાને ઊંઘવા માટે જગ્યા પણ નથી મળતી અને ઓઢવા માટે પથારીનો કોઈ સામાન પણ મળતો નથી. તો ઈચ્છા કાકા શું કરે છે? આખી રાત જાગશે કે કંઈક યુક્તિ કરી અને પોતાનો સામાન મેળવશે? તે હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે આ વિડીયોમાં અહીં સુધી જોઈએ. હવે આગલા વિડીયોમાં આપણે આગળના ભાગ જોઈશું કે ઈચ્છા કાકા કેવી રીતે પોતાનો પથારીનો સામાન મેળવે છે. થેન્ક યુ.